નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોના વાતાવરણમાં ગઈકાલે વાદળછાયું સર્જાયું હતું, ત્યારે માવઠું થવાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે। પૂર્વોત્તર ભારતમાં આજે કાલે આંધી તોફાનની ચેતવણી છે। ઉત્તર ભારતમાં ગરમીની ઋતુની શરૂઆતની અસર થવા લાગી છે। એવા સમયે ભારતીય હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચેતવણી અને આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર લદ્દાખમાં 25-27 ફેબ્રુઆરી, હિમાચલ પ્રદેશમાં 26-27 ફેબ્રુઆરી, ઉત્તરાખંડમાં 27 ફેબ્રુઆરીએ વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગે પૂર્વોત્તર ભારતમાં 22-23 ફેબ્રુઆરીએ આંધી તોફાન, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી છે। તો આ ઉપરાંત એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 24 ફેબ્રુઆરીએ આવવાનું છે, જેનાથી ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનમાં પલટો આવશે અને પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં 29-27 ફેબ્રુઆરી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં 27 ફેબ્રુઆરીએ વરસાદ આવશે। હવામાન વિભાગ પ્રમાણે 22 અને 23 ફેબ્રુઆરીએ ઓડિશામાં આંધી વીજળી સાથે છૂટાછવાયાથી લઈને ઘણો વ્યાપક હળવો મધ્યમ વરસાદ પડવાની પણ સંભાવના છે। 22 અને 23 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળમાં મેદાની પ્રદેશમાં અને ઝારખંડમાં આંધી વીજળી સાથે 3 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। 22 અને 23 ફેબ્રુઆરીએ ઉપહિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહારમાં વરસાદ પડવાની સંભાવના છે। તો 25-27 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ કે બરફવર્ષા થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે। 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહે, જેથી લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે। તો 23 ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે।